અને આજે ત્રીજા તબક્કામાં વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા। એ અગાઉ સૌરાષ્ટ્રના લોક સાહિત્યકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, ત્યારે ઉત્તર ગુજરાતના વિક્રમ ઠાકોર સહિતના કલાકારોએ પોતાને આમંત્રિત નથી કર્યાનો વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે આ 3 તબક્કા દરમિયાન એક પણ આદિવાસી કલાકારને આમંત્રિત નહીં કરીને વિધાનસભાના અધ્યક્ષે આદિવાસી સમાજ પ્રત્યેની એમની જે સમાજ પ્રત્યેની જે એમની લાગણી છે છતી કરી છે। અમને વિધાનસભાના અધ્યક્ષ પર આવી અપેક્ષાઓ નહોતી। અમને પણ પૂરો વિશ્વાસ હતો કે ગુજરાતમાં 15% આદિવાસીઓ છે, 1,25,00,000 આદિવાસીઓ વસતા હોય તો 10-15 અમારા કલાકારોને બી આમંત્રિત કરતા તો અમને પણ સારું લાગતું, પણ આ કલાકારોના આમંત્રણમાં અમને આમંત્રિત નથી કર્યા, જે બદલ અમને દુઃખ થયું છે। માટેનું સરસ મજાનું સૂચન હતું। એ સંદર્ભે કલાકારોને પણ વારાફરતી બોલાવી અને આ ગૃહની આખી કામગીરી અને લોકશાહીની આખી પદ્ધતિની સમજ આપવાનો ખૂબ ઉમદા આશય હેતુ સાથે એમને કલાકારોને બોલાવ્યા હતા। એમાં પણ દરેક કલાકારોને મેસેજ દ્વારા, ટેલિફોનિક દ્વારા એ જાણ કરવામાં આવી હતી। એમાં કોઈ પણ કલાકાર હોય તો એને વ્યક્તિગત રીતે વિષય નહીં, પરંતુ બધા જ કલાકારોને ગઈકાલે ફિલ્મના કલાકારો આવી અને લોકશાહીની આખી પ્રક્રિયાઓ સમજીને ગયા અને ખૂબ આનંદિત થયા। મારી વિનંતી છે વિક્રમભાઈને પણ કે આ પ્રકારનો વિષય, આ લોકશાહીની પદ્ધતિમાં આખી જે પ્રક્રિયા છે, રાજ્ય ચલાવવાની, વહીવટ ચલાવવાની જે પ્રક્રિયા છે, અને આ બજેટ સત્ર અતિ મહત્વનું સત્ર, અને એ સત્રમાં જો એમને હાજરી આપી હોત નાના મોટા વિવાદ સિવાય, તો મને ખૂબ આનંદ થાત। ને હજુ પણ કાલનો દિવસ છે, મારી એમને વિનંતી છે, આવો આપ અધ્યક્ષશ્રીને મળી અને પ્રેક્ષક દીર્ઘામાં